એવા સ્ટોક્સ પર આવ્યા કે જ્યાં આગળ આજે Q4ની ઇમ્પેક્ટ આપણને આવતી દેખાશે. હવે જુઓ, એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને અહીંયાથી ટાઇટનનું બની રહ્યું છે. થોડુંક ચેલેન્જિંગ ક્વાર્ટર એમના માટે રહ્યું હતું, કારણ કે આપણને જાન્યુઆરીની અંદર કે ઇન દેટ કેસ ફેબ્રુઆરીની અંદર ખાસા મોટા પ્રમાણમાં સોનાની અંદર તેજી જોવા મળી હતી. જોકે નો ડાઉટ માર્ચની અંદર થોડુંક આપણને ઘટાડો પણ આવતો દેખાયો, અને એને લઈને ખાસ કરીને Q4 અપડેટ અહીંયાથી વધારે મહત્ત્વની બની જાય છે. શું હતું Q4 અપડેટમાં? જ્વેલરી સેગમેન્ટમાં 46%નો એક મજબૂત ગ્રોથ રહ્યો. કન્ઝ્યુમર બિઝનેસમાં 46%નો ગ્રોથ અહીંયાથી રહેતો જોવા મળ્યો. વોચિસમાં 7%, આઈકેરમાં 16%, ઇન્ટરનેશનલ બિઝનેસ લગભગ 1.5 ગણો થયો. ઇમર્જિંગ બિઝનેસમાં પણ 17%નો ઉછાળો. એટલે દરેક મોરચે અહીંયાથી એક સારો ગ્રોથ આપણને જોવા મળ્યો છે. અને એમાં પણ જે LFL ગ્રોથ છે એ પણ એક સારો રહેતો અહીંયાથી જોવા મળ્યો છે. ટિકિટ સાઇઝ ઇન્ક્રીઝ થતી જોવા મળી છે. એટલે એટલા માટે આજના દિવસે શક્યતા છે કે આજે બજારની અંદર જે ઉછાળો આવવાની અપેક્ષા છે એમાં ટાઇટનમાં પણ થોડી સારી તેજી આજના દિવસે આપણને જોવા મળી શકે. ઓવરઓલ ખુશીજી, કઈ રીતે Q4 અપડેટને તમે જોઈ રહ્યા છો? ટાઇટન માટે ઘણા બધા પોઝિટિવ પોઈન્ટ્સ અહીંયાથી આપણને આવતા દેખાઈ રહ્યા છે. એક સારો ગ્રોથ Q4ની અંદર રહ્યો છે અત્યારે. તો તમને લાગે છે કે એના પર પણ થોડુંક રિએક્શન આજના દિવસે આવે તો ટાઇટન પર શું મત બની રહ્યો છે આપણો? ટાઇટન પર પણ આપણો મત ઘણો આપણને એક પોઝિટિવ સાઈડ જ આપણને અહીંયા એક્સપેક્ટેશન્સ બની રહી છે, કારણ કે જે Q4 અપડેટ્સ જે આવ્યા છે, અગર આપણે જોશું તો ઘણા એક સારા લેવલ્સ પર આપણને અહીંયા બિઝનેસ હાઇલાઇટ્સ અને અપડેટ્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. કન્ટિન્યુઅસ કંપનીના હરેક સેગમેન્ટમાં આપણને એક સારા સ્ટેબિલિટી સાથે પરફોર્મન્સ અને ગ્રોથ આપણને જોવા મળી રહી છે. અને સ્પેશિયલી ડિસ્પાઇટ કે ગોલ્ડ અને સિલ્વરમાં હાઈએસ્ટ વોલાટિલિટી રહી છે આ સ્ટાર્ટ ઓફ ધ યરમાં. અગર આપણે જોશું તો લાસ્ટ યર પર આપણને જે ગોલ્ડ અને સિલ્વરમાં જે રનઅપ આવ્યું હતું, એના પછી વોરના ચાલતા જે આપણને થોડું અહીંયા નીચલા સ્તર પર આપણને અહીંયા પ્રેશર પણ ગોલ્ડ અને સિલ્વર પર દેખાયું. સો ડિસ્પાઇટ જે ગોલ્ડ અને સિલ્વરની જે વોલાટિલિટી આવી રહી છે, એના બાદ પણ આપણને બધા સેગમેન્ટ્સમાંથી જે ગ્રોથ છે એ આપણને ઘણા સારા એવા લેવલ્સ પર આપણને કરવા મળી રહી છે. કોઈ પણ જગા પર વધારે આપણને મેજર હિટ્સ નથી મળી રહ્યા કોઈ સેગમેન્ટમાં. જે એમના મેજર સેગમેન્ટ છે એમની જ્વેલરી સેગમેન્ટ, જ્યાંથી મોસ્ટલી 85% ઓફ એમના રેવન્યુ આવતું હોય છે. અને એમના બધા જ બ્રાન્ડ્સમાં અગર આપણે તનિષ્ક છે, મિયા જે જોયા, બધા જ બ્રાન્ડ્સમાં આપણને એક સારી એવી સ્ટેબિલિટી સાથે પરફોર્મન્સ મેન્ટેન કરીને રાખ્યું છે. તો એ આપણા માટે ઘણી એક સારી એવી વાત છે. સો લોંગ ટર્મ માટે એ ઘણી હજી એક સ્ટેબિલિટી સાથે એક આપણને એક સ્ટ્રોંગ ફેક્ટર આપણા માટે બની જાય છે. અને સાથે જ અગર આપણે ફંડામેન્ટલી જોશું તો કંપનીના જે રીતના સેલ્સ ના ક્વાર્ટર છે કે નેટ પ્રોફિટેબિલિટી છે કે કંપનીની જે ઓપરેટિંગ માર્જિન્સ છે, આપણને કન્સિસ્ટન્ટલી એક સારા લેવલ્સ પર આપણને ગ્રોથ આપતા આપણને દેખાઈ રહી છે. સો ડિસ્પાઇટ ઓફ વોલાટિલિટી અને ડિસ્પાઇટ ઓફ જે બ્રોડર માર્કેટ્સમાં આપણને જે પ્રેશર વાળું આપણને કામકાજ દેખાયું છે લાસ્ટ 1 or 2 મંથ્સમાં, એના ચાલતા પણ અગર આપણે કંપનીએ ઘણું સારું પરફોર્મન્સ અને પ્રાઇસ સ્ટેબિલિટી મેન્ટેન કરીને રાખી છે. સો લોંગ ટર્મ માટે પણ આપણા માટે એક ઘણું એક પોઝિટિવ તરીકેથી આપણે એક કાઉન્ટર સાબિત થઈ શકે છે. અને આજના દિવસમાં જે આપણે એક સારી એવી પોઝિટિવિટી આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે, તો જરૂર તરીકેથી જે Q4 ના અપડેટ્સ છે પ્લસ માર્કેટમાં આજે એક સારી એવી ઓપનિંગની જે હોપ્સ છે એના સાથે આપણને આજના દિવસમાં પણ એક સારું એવું કામકાજ ટાઇટનમાં દેખાઈ શકે છે. એટલે જો ટાઇટનની અંદર પણ એક સારું કામકાજ આપણને આજના દિવસમાં જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે આજના દિવસ.